પોણી ઢોકળી બની ગઈ છે પોતાની તકલીફથી ખાવાનું છે. તો મિત્રો તમે ઘેર બનાવીને ટ્રાય કરજો, સરસ બનો. જો આજે છે ને ઘેર પોણી ઢોકળી બને છે. એના માટે લોટમાં તેલ નાખી દીધું છે. જો મેથી લીમડીનો પત્તો આવી ગયો છે. અને જો આ મેથી ઘેર વાયેલી છે. આમાં જો આ લોટની અંદર તેલ નાખીને હવે બધા મસાલા કરવામાં આવશે. જો હળદર નાખી દીધી, પછી ધોળા જીરુંનો પાવડર નાખ્યો. આ બોલું મેઠું લઈ આવ્યો છે. ચક્કુ લેતો હોય ભાઈ, ચૂલા પડ્યું ચક્કુ લેતો હોય. જો આ મેઠું નાખી દીધું. જો મેથી કાપી નાખવાની. પોણી ઢોકળીમાં આ મેથી નાખવાની. એનાથી શું થાય? સ્વાદ સારો આવે, ટેસ્ટ સારો આવે. પોણી ઢોકળીમાં શાક ગમે તે તમારે શાક નાખવું હોય તો એ નાખી શકાય. પોણી ઢોકળીમાં ગમે તે શાક નાખવો તો નાખીએ કાંઈ. નવા નવા ખતરા બૈરોના મસ્ત લાગે. ખાધી કદી? ખવડાવીએ કદી. ઓહો, દાળ ઢોકળી ખાધી છે, પોણી ઢોકળી નહીં ખાધી. ચાલો આજે આ એ પણ શાખી નાખીએ. દાળ ઢોકળી સાથે મસ્ત લાગે. અને ઓછા ખર્ચામાં પોણીમાં જ બને બધી. તો બધા મસાલો લઈ નાખવાના બધા. ઇમનામ તો થોડું, ઇમનામ તો આવું નાખ્યું અજમો. અજમો નાખ્યો બાફેલો. બાફેલું ખોણ ખાતા હોય એવું લાગે. અજમો નહીં નાખ્યો, બાફેલો. તારા મોરમાં હું બોલી ગયો, એ ભાઈ તમે કોઈ અજમો બાફી ના નાખતો. કોઈનું કોઈ બોલો, પોણી આ લહેડો લો બાર. અને અંદર લસણ નાખવું ને તો ન ખાય, પણ તમારે બાધા ને એટલે હું લસણ નહીં નાખી. મિત્રો બળિયા દેવની બાધા છે એટલે લસણ નાખવા ના પડે, બરાબર. અને એક સિક્રેટ વાત કહું, બધા કે બળિયા દેવની બાધા હોય એટલે લસણ અને ડુંગળી જેવું ના ખવાય, બરાબર. દાળ ના બનાવાય. તને આજ મંજીરા દાડા દેખો 15 દાડા થયા, બરાબર. બળિયા દેવનું જે મારા પેટે બધું નીકળેલું છે બધા કે ના ખવાય. તો એક જ દાડો તો એવું જો નહીં કે ડુંગળી લસણ ના ખાતી હોય. હવે ગોમડેથી મારા મમ્મીએ ટીપ્સ આલી કે આવું ના ખવાય. આ એટલે એ કર્યું કે ના ખવાય. પણ આપણને જો ખબર હતી તો ખબર રાખો, નવા જમાનાનો બૈરો. હજુ તો ઓની બહુ આવશે એટલે હું કહું કરશી. હું મંજીરા વગાડશી અને તમે તો શું વગાડશો? પંખલ્યો. મિત્રો જો આ મારે બોલવીએ કેવું કર્યો, હનુમાન દાદા જેવું કર્યું. સંજીવની બુટી લેવા મોકલ્યા ને એટલે આખો પહાડ લઈને આવ્યા હતા. ના ભાઈ જુઓ, એક 4 પત્તો નાખવાના હોય એની જગ્યાએ આખું ડાળું તોડીને લઈને આવ્યો છે. હા મારો હે ને કળિયુગના હનુમાન રે. તો મિત્રો જો લોટ બધે તૈયાર થઈ ગયો છે, બરાબર. હવે બાકીની પ્રોસેસ ચૂલા ઉપર. મિત્રો હવે કઢાઈ મૂકી દીધી અને એના ઉપર કઢાઈની અંદર તેલ નાખવામાં આવશે. હેલો મિત્રો જો કુદરતી ચૂલો હળગે છે, બરાબર. કારણ કે અમારા જોડે ગેસના બાટલા છે નહીં. લઈ લીધા. મકાન માલિકે વાપરવા આપ્યા હતા, પણ એમને ગેસની લાઈન ફરજિયાત થઈ જાય લેવાની, એટલે ગેસ બાટલાનું કનેક્શન બંધ કર્યું એમને. એટલે બાટલા પાછા લઈ લીધા. એટલે આપણે તો ઘડીઓવાળી ચૂલો બોલો, બીજું તો શું થાય. બાકી આજનો બહેરાનો ચૂલા પર હજુ કાઠું પડે, પણ પાયલ અમારી એવી નહીં. આપણી બહુ સારી છે, બહુ બોળી છે. વખોળ કરવા વખોણ કરી છો એટલે શું આ ઢોકળી હારી બને એટલા માટે વખોળ કરું. સારી બનશે. આ હું નાખી દીધું રહી. રહી 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 વગર તો મારા બાબર બાહુ ના હતા. શાક ઊંડું જોવાય છે. લાલ મરચું, લીલું મરચું, લેવડમ પત્તો અને 2 કાળો મરી.
निकला ओके, विंग डाल दो सब क्या कहते अब છે પાણી હળદર મરચું ધાણા જીરુંનો પાવડર અને અંદર ડુંગળી પછી કોબી ફુલાવર કોઈ બી શાકભાજી હોય ને તમે નાખી શકો મસ્ત થાય એમાં લીલી ડુંગળી ગાજર નાખો તો એકદમ મસ્ત ઢોકળી થાય ઓબી લેજો હો ભાઈ જેના ના આવતું હોય મને પણ મને સાદી હારી ગમે આ શાકભાજી વાળી છોકરો નહીં ખાતો બહુ નાખશો લીંબુ બધું આમ નાખી દેવાનું ગવાર ઢોકળી ગવાર આવો અંદર આટલી ઢોકળી બનાવું છું જો લીંબુ નાખ્યું શું કર્યું બધું મસ્ત લાગે ને દેખાવથી જ ટેસ્ટ સારો લાગે છે આ મસાલા ચડી ગયા પાણી દઈ દઈશું આવું બનાવી ઢોકળી કા શાક બનાવી લે ઢોકળી કા શાક બનાવી પાણી ઢોકળી બને છે પાણી વાળી ઢોકળી ભલે નવાઈ લાગે દાળ વગર કે પાણી ડૂબી જેવી હોય લે પાણી પેલા નાખીશું થોડી મોરસ ગળપણ માટે નાખી મોરસ ગોળ નાખો ગોળી નાખો ગોળે નાખી શકાય ગોળ થઈ રહ્યું છે એટલે ગોળ હવે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું લોટ હતું ને એની રોટલી બનાવીને અંદર નાખવાની માટી પાડશે બેટા તો મસાલાવાળા લોટની રોટલી બનાવે અંદર મેથી નાખેલી મેથી વાળી રોટલી તો ખાલી પોતાએ બનાવવા તો તળી જ નાખવાની ને ખાલી ખાઓ ચરબી જ કરવાની નાસ્તા આ ચમચી ત્યાં પાણી ઢોકળીમાં મિનરલ પાણી જોવો કે કોઈ બી ચાલે એવું હો પેલું તળાવનું કાદીર કિચડ વાળું ચાલે હો જેને ભાગતું હોય એના માટે ચાલે અમે તો પ્યોર આવતું પાણી વાપરીએ હો બોરનું બોરનું નહીં ધરોઈ ડેમનું ના નોરિયા ડેમનું પાણી આવો એટલે અનોરિયા ડેમ તો આપણી બાજુ આવ્યો હોય કે ના આવે અનોરિયા ડેમ જો જોર આવે ને એટલે આવું કરી દેવાનું ડાયરેક્ટ ચાણ નાખવાનું તો અંદર સૂકી પડી જાય તમે બોલું પૂરી ખાવાની ભાત ભાત નહીં વાત ના આવો ચડવા દઈશું ઢોકી મૂકી દઈએ ખોલીને ચેક કરી દઈએ વાવ દેખો બચ્ચો કોઈ કે પાણી ઢોકળી જો પાણી બનાવેલી પણ લાગે પાણી જે ઢોકળી હોય એવું ઢોકળી તો ઢોકળી જ કહેવાય હજુ થોડી ચડવા દે આ ઢોકળી રહી ને આપણા ઘેર ગઈ ઢોકળી હોય ને એવા નહીં ભાવે તો મોકલાઈશું આપણે માધુકર આ
આપણે મોકલાઈશું હજુ માધુકર થોડી ચડવા દેવી પડે. પાણી ઢોકળી બનીને તૈયાર. કોણી ઢોકળી બની ગઈ છે. અને પોતાની તકલીફથી ખાવાનું છે. તો મિત્રો તમે ઘેર બનાવીને ટ્રાય કરજો. સરસ બનો. દાળ ઢોકળી કરતાં ટેસ્ટ સારો આવવાનો જો. એમ તમે ટેસ્ટ તો કેમ કરીને બતાવું હું. કલર કેવો આવ્યો? કલર મસ્ત જેવો આવ્યો ને? સરસ સરસ. પોતાની માં તો કોઈ ડાચન નાખે ને ડાચન સહી નહીં યાર. આખી સરસ વસ્તુ. શું કહે છે કે બીજું આવી નવી નવી વાનગીઓ બનાવીએ એનો વિડીયો જોજો. અમને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. चैनल ये सब्सक्राइब कीजिए, हमको सपोर्ट कीजिए. ये हमारा हिंदी बोलने वाला है.